Toon Bells. ઘરડો સિંહ અને જાદુઈ વરદાન. આ શેરસિંહ વિશે તે સાંભળ્યું? અરે આમ તેમ શિકાર કરવાનો પ્રયત્ન કરે અને પછી અપમાનિત થઈને જતો રહે છે. અરે હટો! સોરી શેરસિંહ, તું ખોટું ના માનતો. એવું કરીએ અમે ફરીથી બેસી જઈએ અને પછી તું અમને બંનેને જકડી લેજે. ઘણા સમય પહેલાની વાત છે. બે હરણ ઘાસ ચરતા ચરતા એકબીજા સાથે વાત કરતા હતા. આ શેરસિંહ વિશે તે સાંભળ્યું? સાંભળ્યું? અને તેને તો ભૂલી જ ના શકાય. ના ભૂલી શકાય એવું તેણે કયું મહાન કામ કર્યું? અરે આમ તેમ શિકાર કરવાનો પ્રયત્ન કરે અને પછી અપમાનિત થઈને જતો રહે છે. અચ્છા એમ છે. શેરસિંહ સંતાઈને સાંભળતો હતો. આ સાંભળી તેને ઘણો ગુસ્સો આવ્યો. તેણે ત્રાડ પાડી અને બંને પર ત્રાટક્યો. અરે હટો! બંને તેમની જગ્યા પરથી હટી ગયા અને શેરસિંહ ખાડામાં પડ્યો. ઓહ, શેરસિંહ બિચારો ખાડામાં પડી ગયો. સોરી શેરસિંહ, તું ખોટું ના માનતો. એવું કરીએ અમે ફરીથી બેસી જઈએ અને પછી તું અમને બંનેને જકડી લેજે. હા, અને અમારી બોટી બોટી ચાવી જજે. આમ કહી બંને ખડખડાટ હસી પડ્યા. શેરસિંહ ખૂબ જ ચીડાઈ ગયો અને બંને ત્યાંથી ભાગી ગયા. ઘણી મહેનત પછી શેરસિંહ ખાડાની બહાર નીકળ્યો. એવામાં દયાળુ ચકલી ટીનું ત્યાં આવી. શેરસિંહ, તારા ચહેરા પર ઉદાસ ભાવ કેમ દેખાઈ રહ્યો છે? ઉદાસ ન થવું તો શું થવું? પહેલા હું જવાન હતો. દરેક જાનવર મારાથી ડરતું હતું. હું દરરોજ શિકાર કરતો અને આમ મારું જીવન વ્યતીત થતું હતું. પણ હવે નાનકડા સસલાનો પણ શિકાર નથી થતો. આ સાંભળી ટીનું ચકલીને તેના પર દયા આવી ગઈ અને બોલી કે તારી સમસ્યાનું સમાધાન હું કરીશ. આમ કહી દયાળુ ચકલી કોણ જાણે ક્યાં ઉડી ગઈ. એક ચકલી મારી સમસ્યાનું સમાધાન કરશે? આમ કહી શેરખાન એક નકલી હાસ્ય સાથે પોતાની ગુફા તરફ રવાના થયો. દયાળુ ચકલી ખૂબ જ ઉપર ઉડી અને એક જગ્યા પર ગઈ. વાદળોની ઉપર એક પરી બેઠી હતી. અરે ટીનું ચકલી, તું અહીંયા? હા વાદળી પરી, મારા દયાભાવથી ખુશ થઈને તે મને એક વરદાન આપવાનું વચન આપ્યું હતું ને? હા આપ્યું હતું, પણ હજુ સુધી તે વરદાન નથી માંગ્યું. તો તે વરદાન હું આજે માંગુ છું. શું તું મને આપી શકીશ આજે? હા કેમ નહીં, માગ જે માગવું હોય. અમારા જંગલમાં એક સિંહ રહે છે. જ્યારથી તે ઘરડો થયો છે ત્યારથી ખૂબ હેરાન થાય છે. તેની બધા જ કામ કરવામાં અને પોતાના માટે ખાવાનું લાવવામાં પણ હેરાન ગતિ થાય છે. પરીએ કંઈક વિચાર્યું અને બોલી કે પણ તે તો વિધિનું વિધાન છે. જેણે બાળપણ જોયું છે, યુવાની જોઈ છે, તેને ઘડપણ પણ જોવું જ પડશે. હા, પણ તેને તેના ઘડપણમાં બહુ તકલીફ પડી રહી છે. હું ઈચ્છું છું કે તું તેનું ઘડપણ દૂર કરી દે. ઠીક છે, જેવું તું કહે, પણ મારા હિસાબે આ કરવું ખોટું છે. ટીનું ચકલીએ વાત ના માની. પછી પરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી અને હાથમાં એક આસમાની ફૂલ આવી ગયું. આલે, આ ફૂલ સિંહને ખવડાવી દે. તેને ખાતા જ તે એકદમ યુવાન થઈ જશે. તારો ખૂબ ખૂબ આભાર વાદળી પરી. તે ફૂલને લઈને ચકલી પાછી શેરખાનની ગુફાએ પહોંચી. આ લે શેરસિંહ, આ ફૂલને ખાઈ લે. શેરસિંહે તેની તરફ તાકીને જોયું અને બોલ્યો કે તું પણ મારી વૃદ્ધાવસ્થાનો મજાક ઉડાવવા આવી છે, બરાબર? ના ના, તું ખોટું સમજી રહ્યો છે. તું આને એકવાર ખાઈને તો જો, તને તારી યુવાની પાછી મળી જશે. આ સાંભળી શેરસિંહને તેની પર ભરોસો તો ન આવ્યો, પણ તેને ખબર હતી કે ટીનું ક્યારેય ખોટું ન બોલે. તેથી તેણે તે ફૂલને ખાઈ લીધું. અરે અરે, આ મને શું થઈ રહ્યું છે? તે ખાતા જ શેરસિંહને એક શક્તિનો સંચાર પોતાના શરીરમાં અનુભવવા લાગ્યો. મને બહુ સારું લાગે છે, જેવું જવાનીમાં લાગતું હતું. આ સાંભળી ટીનું ચકલી ખુશ થઈ ગઈ. ટીનું ચકલી, હવે હું શિકાર કરવા જાઉં છું. તારો ખૂબ ખૂબ આભાર.
અને શેરસિંહ ખૂબ જ ઝડપથી ભાગ્યો. તે ઘણા વર્ષો પછી આ રીતે ભાગતો હતો. એ જ વખતે બે સસલા ચંગુ અને મંગુ એકબીજા સાથે વાત કરતા હતા. અરે પેલો જો, શેરસિંહ આવે છે. આજે તમે નહીં બચો. શેરસિંહ, અમે તો ડરી ગયા. જેવો શેરસિંહ તેમની નજીક આવ્યો તે બંને જગ્યાએથી ખસી ગયા. પણ આ શું, શેરસિંહે પણ તેની દિશા બદલી અને ચંગુ સસલાને પકડી લીધું. ચંગુ! શેરસિંહ ચંગુ સસલાને ખાવા લાગ્યો અને મંગુ સસલું ડરના મારે આ દ્રશ્ય જોઈ રહ્યું હતું. હવે શેરસિંહ પાછો આવી ગયો છે. હવે શેરસિંહે આખા જંગલમાં આતંક મચાવ્યો. તે જાનવરોનો શિકાર કરવા લાગ્યો અને આમ જંગલમાંથી જાનવરો ઓછા થવા લાગ્યા. એ વખતે જંગલનો રાજા શેરખાન હતો. બધા જાનવરો તેની પાસે પહોંચ્યા. શેરસિંહ જવાન થઈ ગયો. આ કેવી રીતે શક્ય છે? તેની ઉંમર તો 14 વર્ષ છે. એ તો અમે પણ નથી જાણતા કે આ બધું કેવી રીતે થયું, પણ એ બિલકુલ જવાન થઈ ગયો છે. મને તો કઈ ખબર નથી પડતી. એવામાં શેરસિંહ ત્યાં આવ્યો. કહો શેરખાન, મારી પીઠ પાછળ શું ખીચડી પાકે છે? શેરસિંહ, હું આ સમય જંગલનો રાજા છું. મારું સન્માન કરવું તારું કર્તવ્ય છે. અને તું જંગલના જાનવરોને વગર કામના કેમ મારે છે? કારણ વગર નથી માર્યા. જ્યારે હું ઘરડો અને અશક્ત હતો ત્યારે આ બધા મારો મજાક ઉડાવતા હતા. તેથી હવે જવાન બન્યા પછી હું બદલો લઈ રહ્યો છું. ના, હું તને આવું નહીં કરવા દઉં. તો ઠીક છે, તું પણ બે હાથ કરી લે. જે જીતે જંગલનો રાજા. આ સાંભળી બધા જાનવરો શેરખાન તરફ હેરાનીથી જોવા લાગ્યા. સારું, આજે સાંજે હું તારી જોડે મુકાબલો કરીશ. વહાલા જાનવરો, હવે મારું રાજ આવતા તમે પોતે જ જોશો. પોતે જ જોશો. આમ કહી શેરસિંહ ત્યાંથી જતો રહ્યો. ટીનુ ચકલીને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો. પણ આ વાત તે કોઈને બતાવવાની હિંમત કરતી ન હતી. તેણે પાંખો ફેલાવી અને ઝડપથી આકાશમાં ઉડી ગઈ. થોડી જ વારમાં તે પેલી પરી પાસે પહોંચી અને બધી જ વાત કહી દીધી. મેં તને પહેલા જ કહ્યું હતું કે વિધિનું વિધાન ક્યારેય નહીં બદલાય, નહીં તો કેવળ નુકસાન થાય. હવે હું શું કરી શકું છું? સાંજ પડવામાં થોડોક જ સમય બાકી છે. જો શેરખાન તેનાથી હારી ગયો તો આખા જંગલ પર શેરસિંહનો જ રાજ હશે. ઠીક છે, હું કંઈ કરું છું. આમ કહી પરીએ ફરી જાદુ કર્યું અને તેના હાથમાં લીલું ફૂલ આવી ગયું. આ ફૂલને ખાતા જ શેરસિંહ પાછો ઘરડો થઈ જશે. પણ તે તેને કેમ ખાશે તે તો તારે જોવાનું છે. આનો ફક્ત એક જ ઉપાય છે. આ બાજુ શેરસિંહ અને શેરખાન સામ સામે ઊભા હતા. બધા જાનવર તેમનું યુદ્ધ જોવા માટે ભેગા થયા હતા. આવો શેરખાન, બધા જાનવરો તારી છેલ્લી લડાઈ જોવા માટે ઉત્સુક છે. મારી નહીં, આ તારી છેલ્લી લડાઈ થવાની છે. એવામાં ટીનુ ચકલી ત્યાં આવી ગઈ. શેરસિંહ, તારે શેરખાને જો હરાવ હોય તો મારી જોડે હજુ એક ફૂલ છે. એક બીજું ફૂલ? હા, જેમ પેલું ફૂલ ખાવાથી તો યુવાન થઈ ગયો હતો, તેમ આ ફૂલ ખાવાથી તારી શક્તિ બહુ જ વધી જશે. ટીનુ ચકલી, મતલબ તે જ શેરસિંહને જવાન બનાવ્યો હતો? આ સાંભળી બધા જાનવર ટીનુ ચકલીને હેરાનીથી જોવા લાગ્યા. લાય ટીનુ, લાય. ટીનુ ચકલીએ તે ફૂલ શેરસિંહના મોઢામાં મૂક્યું અને તે ચાવવા લાગ્યો. હવે મારાથી તાકાતવર કોઈ નહીં હોય. આમ કહી તે શેરખાન તરફ ભાગ્યો. બધા જાનવરો ડરી ગયા હતા. પણ શેરખાન સુધી પહોંચતા પહેલા તેનો શ્વાસ ફૂલવા લાગ્યો અને તે થાકી ગયો. અરે, આ મને શું થાય છે? શેરસિંહ, મેં તારી મદદ કરવા માટે તને યુવાન બનાવ્યો હતો, પણ તારી હરકતોના કારણે મેં તને ફરીથી એવું ફૂલ ખવડાવ્યું જેને ખાઈને તો પાછો ઘરડો થઈ ગયો. આ સાંભળી બધા જાનવર ખુશ થઈ ગયા. અરે વાહ ટીનુ ચકલી! હવે બોલ શેરસિંહ, હજુ પણ તારે લડવું છે?
આ સાંભળી શેરસિંહ એવો ભાગ્યો કે પાછળ વળીને જોયું પણ નહીં. તમે બધા મને માફ કરી દો. મારા લીધે કેટલા બધા પ્રાણીઓનો જીવ ગયો હશે. કઈ વાંધો નહીં ટીનુ ચકલી, અમે તને માફ પણ કરીએ છીએ અને તારો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. સંજયવન એક ખૂબ જ સુંદર જંગલ હતું. અહીંયા લીલાછમ વૃક્ષો, પહાડ અને એક મોટું તળાવ હતું. તળાવમાં કેટલાક બતકોનું જૂથ રહેતું હતું અને બધા જાનવર ત્યાં પાણી પીવા પણ આવતા હતા. તે જૂથમાં ડક અને ડ્રેક નામનું એક જોડકું હતું. એક દિવસ ડ્રેકે તળાવની પાસે તેના માળામાં ઈંડા આપ્યા. ડક અને ડ્રેક તેમના 2 ઈંડાને જોઈને ખૂબ જ ખુશ હતા. તેઓ તેમનું ખાસ ધ્યાન રાખવા લાગ્યા. તળાવથી દૂર એક સાપ પોતાના દરમાં રહેતો હતો અને ત્યાંથી જ જાનવરો ઉપર નજર રાખતો હતો. જ્યારે સાપની નજર માળામાં રહેલા તે 2 ઈંડા પર પડી ત્યારે તે ખુશ થઈ ગયો. અરે વાહ, કેટલા મોટા મોટા અને તાજા ઈંડા છે. જો તેમને ખાવાનો મોકો મળે તો મજા આવી જાય. બસ આ 2 જણા કોઈ પણ રીતે અહીંયાથી જતા રહે. સાંજ પડતા જ તળાવના કિનારે એક ચીલ ત્યાં પાણી પીવા આવ્યું અને પછી બતકોનું જૂથ આવ્યું. અરે ડક અને ડ્રેક, શું આ તમારા ઈંડા છે? હા, આ ઈંડા મેં આજે સવારે જ આપ્યા છે. ઓહ, એટલે જ આજ સવારથી તમે લોકો તળાવમાં ક્યાંય જોવા નથી મળ્યા. હા, આજે આખો દિવસ અમે આને સંભાળી રહ્યા હતા. એટલે બપોરે પણ કશું જ ન ખાધું? શું હજુ પણ ખાવાનું મન નથી? ના, હવે તો ભૂખ સહન જ નથી થઈ રહી. પણ આ ઈંડાને છોડીને કેવી રીતે જવું? અરે ચિંતા ના કર, તેમને કશું જ નહીં થાય. આપણને ખાવાનું મળતા જ તેને ખાઈને અંધારું થતા પહેલા આવી જઈશું. આમ કહીને ડક અને ડ્રેક ઈંડાને ત્યાં જ છોડીને પોતાના જૂથ સાથે ચાલી નીકળ્યા. દૂર સાપ પોતાના દરમાં આ વાત સાંભળતો હતો અને આ જ મોકાની રાહ જોતો હતો કે ક્યારે તેઓ ઈંડાને છોડીને જતા રહે. તેમના દૂર થતા જ સાપ ખુશ થઈ ગયો અને ચહેરા પર સ્મિત અને આંખોમાં લાલચ લઈને તે 2 ઈંડા પાસે પહોંચ્યો. અરે વાહ, કેટલા તાજા અને સ્વાદિષ્ટ ઈંડા છે. આમ કહીને તેણે પોતાનું મોઢું ખોલ્યું અને એક ઈંડું ગળી ગયું. આજે તો લોટરી લાગી ગઈ છે યાર. આમ કહીને તેણે બીજું ઈંડું પણ પોતાના મોઢામાં મૂક્યું અને ગળી ગયો. આજે તો ખરેખર મજા આવી ગઈ. હવે હું આરામથી મારા દરમાં જઈને સૂઈ જાઉં છું. જો કોઈએ જોઈ લીધું તો કાલની વ્યવસ્થા નહીં થઈ શકે. આમ કહીને તે પોતાના દર તરફ રવાના થયો અને અંદર જઈને સૂઈ ગયો. જ્યારે ડક અને ડ્રેક જૂથમાંથી છૂટા પડ્યા પછી પોતાના માળા પાસે પહોંચે છે તો પોતાના માળામાં ઈંડા ન જોઈને ચોંકી ઉઠે છે. અરે, આપણા ઈંડા ક્યાં ગયા? તેમને તો આપણા સમૂહ સિવાય કોઈએ જોયું પણ ન હતું. તો પછી તેમને અહીંયાથી કોણ લઈ ગયું? સાંભળીને ડક વિચારે છે અને કહે છે, આપણે આ વાત જાણવા માટે એક યુક્તિ કરવી પડશે. સાંભળ. આમ કહીને ડકે ડ્રેકને એક યુક્તિ બતાવી. પછીની સવારે ડ્રેકે ફરીથી 2 ઈંડાને જન્મ આપ્યો અને આખો દિવસ તેની પાસે બેસી રહ્યા. પછી સાંજ પડતા પહેલા જ ડકે કહ્યું, ડ્રેક, મને બહુ જ ભૂખ લાગી છે. ચાલ આપણે ખાવાની શોધમાં જઈએ. પણ આપણે ઈંડાને એકલા મૂકીને કેવી રીતે જઈએ? ગઈકાલની જેમ તેમને કોઈ લઈ ના જાય. મારી પાસે એક આઈડિયા છે. આમ કહીને થોડી જ વારમાં ડક પોતાના મોઢામાં થોડુંક ઘાસ લાવ્યો અને તેને ઈંડા ઉપર પાથરી દીધું. હવે આ ઈંડાઓને કોઈ જોઈ નથી શકતું. આપણે તેમને છોડીને નિશ્ચિંતપણે જઈ શકીએ છીએ. આ જોઈને ડ્રેક ખુશ થઈ અને તેઓ બંને જણા ઈંડાને છોડીને ત્યાંથી જતા રહે છે. આ ગાંડાઓને લાગે છે કે તેમની આ યુક્તિથી મારાથી ઈંડા બચી જશે. આજે તો સાંજ પડવાની પણ રાહ જોવી નહીં પડે. આમ કહીને તે જલ્દીથી પોતાના દરમાંથી બહાર આવ્યો અને બતકના માળા તરફ આગળ વધ્યો.
ડક અને ડ્રીક તળાવની પાસે ઝાડની પાછળ ઊભા રહીને આ બધું જોતા હતા. જ્યારે તેમણે સાપને જોયો ત્યારે તેઓ બી ગયા. તેઓ કંઈક વિચારે તે પહેલા જ સાપ તેમના બંને ઈંડા ગળી ગયો અને ખુશ થતો પાછો પોતાના દરમાં જઈને આરામથી સૂઈ ગયો. ડક અને ડ્રીક તેમના માળા પાસે પહોંચે તે પહેલા જ સાપ ઈંડા ખાઈ ગયો હતો. આ સાપ આપણા ઈંડાને દરરોજ આવી જ રીતે ખાતો રહેશે. તેનો મતલબ આપણે ક્યારેય આપણા બચ્ચાઓનું મોઢું નહીં જોઈ શકીએ. સાંભળીને ડક પણ નિરાશ થયો. પછી તેની નજર પેલી ચીલ પર પડી કે જે તળાવના કિનારે પાણી પીતું હતું. ગભરાઈશ નહીં ડ્રીક, આનાથી છુટકારો મેળવવા માટે કોઈ છે જે આપણી મદદ કરશે. કહીને ડકે ચીલને કહ્યું, વહાલા ચીલ, શું તું અમારો અવાજ સાંભળી શકે છે? હા હા, કેમ નહીં, બોલ ડક. ડકે તેને પોતાના ઈંડા અને સાપ વિશે બધું કહી દીધું. સાપની કરતૂત સાંભળીને તે ગુસ્સામાં બોલ્યું, સાપ તો એમે મારો મનપસંદ ખોરાક છે. હું તેને તેની સાચી જગ્યાએ મોકલી દઈશ. આમ કહીને બંને ચીલ સાથે મળીને એક પ્લાન બનાવ્યો. પછીના દિવસે ફરીથી ડ્રીકે 2 ઈંડા મૂક્યા અને આ વખતે પણ સાપે તેમની પર નજર રાખી હતી. મને લાગે છે કે કોઈ જાનવર આપણા ઈંડા પર રાખેલી ઘાસને ખાય છે અને ભૂલથી ઈંડા પણ ખાઈ જાય છે. તો આજે તેમને આપણે આમ જ રાખીને નીકળીએ. આ સાંભળીને સાપ હસવા લાગ્યો અને બોલ્યો, ભલે ઢાંકીને જાઓ કે ખુલ્લા મૂકીને જાઓ, જશે તો તેઓ મારા પેટમાં જ. ડક અને ડ્રીક તે ઈંડાને તેમ જ મૂકીને ચાલ્યા અને તે જગ્યાએ જઈને છુપાઈ ગયા જ્યાં ગઈકાલે છુપાયા હતા. તેમના પ્લાન મુજબ ચીલ ઝાડની એક ડાળી પર જઈને બેઠું હતું. આવી રહ્યો છું મારા સ્વાદિષ્ટ ઈંડાઓ, આમ કહીને સાપ પોતાના દરમાંથી નીકળીને ઈંડા તરફ વધવા લાગ્યો. આમ કહીને જ્યારે તે ઈંડા પાસે પહોંચ્યો ત્યારે ચીલે ઝડપથી ઉડીને સાપ પર તરાપ મારી. સાપે જેવું જ ઈંડાને ખાવા માટે પોતાનું મોઢું ખોલ્યું, ચીલે તેને ઝડપી લીધો. ચીલે પોતાની ચાંચમાં સાપની ગરદન દબાવી અને આકાશમાં લઈને ઉડી ગઈ. અરે છોડ મને, અરે આ ચીલ ક્યાંથી આવી ગઈ? છોડ મને, છોડ, બચાવ! સાંભળીને ચીલ ખુશ થઈ અને ચાંચ ખોલ્યા વગર ઉડતી રહી. ઘણો સમય ઉડ્યા પછી તે એક પહાડ પર જઈને રોકાઈ. ત્યાં બીજી 2 ચીલ તેની રાહ જોતી હતી. જેવું જ ચીલે સાપને પોતાની ચાંચમાંથી નીચે મૂક્યો, બીજી બધી ચીલોએ તેની ઉપર હુમલો કર્યો. ચીલોની ચાંચના હુમલાથી સાપ અધમરો થઈ ગયો અને પછી 3 ચીલોએ સાપને પોતાનો શિકાર બનાવ્યો અને તેને ખાઈ ગયા. બીજી બાજુ ડક અને ડ્રીક પોતાના ઈંડાને સુરક્ષિત જોઈને ખુશ થયા અને મનમાં ને મનમાં ચીલને ધન્યવાદ આપતા હતા. થોડા દિવસ પછી તે ઈંડામાંથી બચ્ચા નીકળ્યા અને પછી ડક અને ડ્રીક પોતાના બચ્ચા સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા.